આવડું આ લાલ હા એ લાલ કેવું અરે બિસ્યા રાખને કેલો તમારે થોડું કરવાનું હોય નકર છે ને પછી મારો મગજ ચલી જાય એ મગજ સટકે પેલા ઈ તું સટક નકર મારો સટકી જાય મગજ નટરાજ છે ને સહન ન કરે ને એનો મગજ થોડોક તીખો છે તમને જેમ ગુસ્સો આવે ને બધાને આવતા હોય પણ થોડું સહન કરવું હોય હાલો તો જો મોરસ ઓગળી જશે આમાં મસાલો નાખો નકર હવે હું આગળ મૂકીને ભાગી જાય અમારા નટરાજ ને છે ને કામ કરવું જ ન મજા આવે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી રામ રામ ને સીતારામ બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો જો સવારમાં નહીં પણ લગભગ બપોર જેવો ટાઈમ થઈ ગયો છે 12 જેવો નાઈ ધોઈને થઈ ગયો છે કમ્પ્લીટ એનું કારણ છે કેમ કે આજે આપણે ગયેલા હતા અમારા બાજુમાં મરણ થઈ ગયું છે તો ના બેહવા ગયેલા હતા તો આવતા રહેશે આવીને નાઈને ખાશે કેવલ ને મિતાલી બંને ભણવા જતા રહેશે નીતુ જો ઘરનું કામ કરતી હતી અમારે જો હરિયાનભાઈનો અવાજ તમને આવતો હશે કા હે હા રિયાન બનાવત આવે તો બધાને છે ને જય માતાજી અને રામ રામ ને સીતારામ માતાજી બધાને હાજર ને રાખે એવી શુભેચ્છા આપીશું તો અત્યારમાં તો 11 વાગવા આવી જાય ને આપણે શું કે બધું કામ પતી ગયું છે ખાલી રોટલા બનાવવાના બાકી છે શાકી પણ બનાવી નાખ્યું 11 ની 12 વાગવા 12 માં 10 મિનિટ પણ તો એટલું કામ થઈ જાય એટલે નગર ક્યારેક તમારે બહુ પછી બરોબર કેવલ હરિયાનભાઈ કાંઈક કહે છે સાંભળો તો શું કે ભાઈ તું શું કે બોલ શું કે આપણે કેમેરા અમે રાખીને તો એ બંધ થઈ જાય વિચારમાં પડી જાય હારું તું એને સાનો રાખ ને હું દુકાન જતો કેવલ મિતાલી બંને ભણવા ગયા દુકાન હમણાં 12 વાગ્યા સુધી આમ તો બંધ હતી સવારની આપણે 8, 8:30, 9 વાગ્યા આજુબાજુ બેસવા ગયા હતા હારું હાલો તો પેલા જઈ દુકાને ફટાફટ નહીં તો જમવાનું બને નાખે એટલે શાક તો બની ગયું રોટલા બનાવવાનું બાકી એવું છે ને હા રોટલા બનાવવાના છે શાક તો બની ગયું છે તમે છે ને આપણે ઘણા લોકો કમેન્ટ કરતા કે સોડાની રેસીપી આપો તો આ સોડા બનાવવાની છે આપી જાલો હે સોડાની રેસીપી સાચી વાત છે ભાઈ આજે સોડા બનાવવાની છે આપણે મસાલા કાલને પૂરી થઈ ગઈ છે જીરા મસાલા અમે જીકુલની મસ્ત બનાવીએ છીએ તો હાર વાલો ટાઈમ રહે તો રેસીપી આપશું અમારે પાછા બિઝનેસમાં બહુ રહે ને કામ ઓછું કરે અને બતાવે જાજુ હારું હાલો હવે તમે જાવ આપણે જઈએ દુકાને રિયાન ભાઈ જો રો વેણસ બેચેરોથી બેઠા હતા દુકાને જો આવી ગયા છે ઘરે જમવા માટે નીતિન ફોન આવ્યો કે જમવાનું બની ગયું તો હવે જઈએ આપણે ઘરે જમવા માટે એમ તો આવી ગયા ઘરે જમવા આવી ગયા છે જમવા અને જો રોટલા બની ગયા છે શાક છે અને આમાં છાશ છે અને આજે છે આમાં કેરીના અથાણા હા તો જો અને અહીંયા જો આપણે હાટું થોડુંક એવું દહીં છે નહીં પવાલીમાં મેળવેલું અને રોટલા જો બધા એમ કહેતા રોટલા મસ્ત બને તો આજે જો આમાં રોટલામાં ભમરો પડી ગયો હા ભમરો ક્યાં કાળા થઈ ગઈ હા એ તો છે ને લેડીઝ વિશે ને ખબર છે ને ખાતા ભમરા વિશે જાણતા છે ને ખબર છે તો બધાને એમ થતું છે કે તમે મસ્ત મસ્ત રાંધો ને એ દિવસ વિડીયો બનાવો એમ તો આજે ભમરો પડ્યો ને તો એ બનાવ્યો છે જો ભમરો પડી ગયો છે કેમ કે આપણી ભૂલ હોય ને તો આપણે સ્વીકારી લેવાની એમાં કાંઈ ખોટું નથી તો એનો મારો કહેવાનો મતલબ છે ને એ જ છે તો સાચી વાત છે ભમરો તો ક્યારેક પડી જાય ક્યારેક તો છે ને એવું જ થાય કે કોઈ મહેમાન આવ્યું હોય ને તો તારી પડી જાય તો એનું શું કરવું તો એવું છે ભમરા વાળો રોટલો છે કે નહીં એટલે જેને ઘડ્યો હોય ને એ ભમરા વાળો રોટલો ખાય આપણે તો સારો રોટલો જ ખાઈશું કેમ કે આપણે દર વખતે છે ને સારો રોટલો હોય ને એ જ પસંદ કરીએ ભમરા વાળો એ ખાસ છે હા એ તો બધાને ખબર જ હશે કે જે લેડીઝ લોક હોય ને એ જ રોટલા બનાવે એટલે એને જ નબળો હોય ને જ ખાવાનું હોય જેન્ટ્સ લોકોને સારો ખાવાનું હોય તો છે ને આપણે નટરાજને જ પૂછી કે એને છે ને ગમે ત્યારે છે ને હું 2 રોટલા બનાવે ને એમાં એક તો હારા મળો હોય જ ને તો હારો હોય ને એ ત્યારે ખાવા દો સાચી વાત છે ભાઈ હારો હોય ને એવું લઈ લો આપણે એમ હારો વાલો પેલા જમી લે અમારા રિયાનભાઈ શું કે રિયાનભાઈ હા રિયાનભાઈ બોલે છે રિયાનભાઈ બોલે છે મિત્રો અમે જમવા બેસીને ત્યારે વિચાર કરતા હોય કે ટાઇટલ કેવું મૂકવું કેવો વ્લોગ બનાવે તો નહીં તો એમ કે આપણે આજે હિન્દી વ્લોગ બનાવે કે કાલે હિન્દી વ્લોગ બનાવીશું તો ખાસ કરીને કમેન્ટ કરજો અમે હિન્દી વ્લોગ બનાવી કે નહીં હા તો જો જમતા છે ને એક ટેન્શન હોય જ્યારે અમે જમવા બેસીને ત્યારે વિચાર કરીએ આજે હું વિડીયો બનાવશું ને થંબલાઈન હું રાખશું એનો કન્ટેન્ટ હું રાખશું તો એવી વિશે વાત કરતા હોય ને તો હું છે ને નટરાજને એમ કહું તમે તો છે ને આપણે હિન્દી બોલી શકો તો તમે છે ને હિન્દીમાં બ્લોગ બનાવો બધાને ગમે કેમ કે હિન્દી છે ને ભાષા એવી છે કે બધા લોકો સમજે કે બલ્લા લોકો હોય ને બીજા રાજ્યના હોય ને એ લોકોને પણ સમજણ પડે કે હિન્દી આપણે ગુજરાતી તો આપણા ગુજરાતની જ ખબર પડે મતલબમાં તો હું એમ કહેવા રહી કે હિન્દીમાં બ્લોગ બનાવો તમે કેમ થાય મજા આવે હું તો છે ને બાવા હિન્દી બોલે કેમ કે આ બનાવે છે ને હિન્દી બહુ ઓછું ફાવે નટરાજને ફાવશે તો કમેન્ટ કરીને કહેજો ભાઈ હિન્દીમાં બનાવી કે નહીં એમ કે નહીં તો એમ કે હિન્દીમાં બનાવો તો આપણે ઇંગ્લિશમાં બનાવીએ એમાં શું ને ઇંગ્લિશમાં બનાવીને તો વિદેશમાં જોઈએ કેમ કે વિદેશમાં બધા ઇંગ્લિશ જ સમજે આપણે હિન્દી તો આપણા ઇન્ડિયામાં સમજે તમે ઇંગ્લિશ બનાવશો તો હું બ્લોગ ખાતા જોતી હોય હાડા બ્લોગ આવી છે તો હું જોતી હોય તો મને તો કઈ ટકો જ નહીં પડે તું કેમ કે બાવા હિન્દી બોલે હું અહીંથી બાવા ઇંગ્લિશ બોલી એ થાય હાલા બધા કમેન્ટ કરજો હવે ઇંગ્લિશમાં બનાવે કે હિન્દીમાં જો એવું છે હાલો પેલા જમી લઈ છે આનો બકવાસ વધી છે પાછું ફટાફટ જમી લીધા હતા ને જમીન આવી ગયા આપણે દુકાને જો દુકાનનું કામ હોય આપણે માવા બાંધવાનો હોય ને બાકી સોડા ખૂટી ગયું સોડા બનાવવાનું બાકી જાજુ કામ હોય નહીં હારો ઓલો માવાને તો બંધાઈ ગયું છે ને હવે બનાવવાનું છે આપણે સોડા તો આપણે જઈએ હવે ઘરે કેમ કે નીતુ સોડા બનાવી છે લગભગ
હારવાલા અહીંથી આપણે ખાંડ ને એવું બધું લઈ જવાનું છે અહીંનો સોડાનો મસાલો નહીં લેતા જઈએ તો આપણે બનાવવાનું છે કઈ સોડાની કન્ટિન્યુ બના રહેજો આપણે કે હવે બનાવશે આપણે નીતુ સોડા તો આપણે જો બધો મસાલો લાવી નાખે છે આ જો સોડા નાખવાનું ટોપ કહેવાય આપણે બનાવવાનું છે સોડા આપણે જીરા મસાલા આપણે ખાંડ પણ લાવી નાખ્યા છીએ તો જો આમાં 6 કિલો ખાંડ છે 2 વાટની ગળણી હવે છે ને આપણે સોડા બનાવશે નીતુ જીરા મસાલા તો હાલ બધું કમ્પ્લીટ કરીને સોડા બનાવી યાર લે મને એમ કે તમે છે ને વિડીયો બનાવો કે આ બધું સામાન લઈ આવો કે મને એમ કે તમે સોડા બનાવવાનો રેસીપી આપો એમ લાગી હવે મને કઈ કહેવાય છે સોડા તારા બનાવવાનું છે સામાન મેં બધું વેચી દીધો તને આવી જા અમારે તો છોકરાને રાખવાનું હોય અમારે કાંઈ બનાવવાનું સોડા હોય ને હવે મને કહેવાય ઘરનું કામ હોય બધું કરવાનું તો તમને 3 ટાઈમ ખવડાવવાનું 3 ટાઈમ કપડાં તમારા ધોવાના નાન તેલ બધું કામ ઘરનું હું કરું દુકાનનું તમારામાં છે દુકાનનો માલ લાવી દેવાનો માવા બનાવવાના સોડા બનાવવાની તો બધું તો કેટલું પોગવું તો કે મારે કાંઈ બધું તો થોડું કરવાનું ને પછી વસ્તુ બધી જે ઘટતી લાવી દેવાનું આપણે બકાલું લાવી દઈએ બધું ઘરનું લાવી દઈએ તેલ મરશે તો કે તું બધું લેવા દે તારા બેઠા બેઠા બનાવવાનું હોય બનાવવાનું તો છોકરા રહે તો મારે બીજું કાંઈ સાંભળવાનું તો સોડા બનાવે મારે હું જો દુકાન પાછી છોકરાને હું રાખી હાલ ને કર અને ખાવું તો બેઠા બેઠા એમ તો સેવડો ખાય એમ તો કેવલને મિત્તલ હેઠળ સેવડો બનાવે આ ભૂખી થઈ ગઈ દી ખાવાની તો એવું કાંઈ નહીં કે મિતાલી હાટું જ બનાવેલો હોય આપણી હાટું બનાવે તીખો ને મોળો બે બનાવે ખાવું તો ખાઈ લેવાય ને તમને કોઈ ના ન પાડે સમજો તો દુકાન હોય એટલે નાલ ભાગ ખાઈ જો બાટલો ખોલો રંતા હાથે જો વાગી ગયું કે જોયું વાગી ગયું જોયું સમજો લાલ કેવું થઈ ગયું હજો આવડો ઉડવા હે ઉડવા લાલ હા એ લાલ કેવું થઈ અરે બિસ્યા રાખને બહુ ઘણું ગેસનું ઢાંકણું નીકળી ગયું બીજો ગેસનો બાટલો કાઢો ને તો સોડા નતો બીજો નીકળી ગયો હાથમાંથી લાલ સટક થઈ ગયું બોલે બળે કેટલું ખબર છે તને કે હું પેલા હો બહુ મોંઘો બહુ સોડા મને સોડા બનાવેલ હું તો ભાઈ દુકાને નગર કાંઈ નહીં એમની મને કંઈક કહેવાય જાય એમ કાંઈ બધું કાંઈ અમે ન કરી નાખીએ એલો તમારે થોડું કરવાનું હોય નગર છે ને પછી મારો મગજ હલી જાય મારા મગજ હલી જાય સોડા બનાવી નગર મારા મગજ હલી જાય પછી તડીંગ હું શરૂ કરી દે મારો સટકી જાય નહીં તારી આ પાડે જો બેન ભાઈ હાથ પાડે સોડા બનાવી કે જો તલફાડે લડવા હું જાઉં કેમ કર્યું દેશું હાલો આપણે સોડા બનાવવા લગાવીએ નગર છે ને નટરાજ છે ને થોડોક ફતવાઈ કરશે અને પાછો મગજ હલી રહે ને તો મારે લડાઈ કરશે એમ કહેતા લડાઈ થાય ને એ પેલા યુદ્ધમાં ભાગશે એની મગજ સટકે પેલા તું સટક ને કર મારો સટકી જાય આપણે છે ને નટરાજ છે ને સહન ન કરે ને એનો મગજ થોડોક તીખો છે એટલે મતલબમાં સહન ન કરી કે અને બહુ ઝાઝુ લાંબુ વિચારે ન કરે સારું મને બોલમાં લડાઈ બડાઈ કર્યું ને સોડા બનાવે નગર મને કંઈક બોલાય હાલ ફટાફટ બરે એ તો છે ને અહીંયા લેવા ને એટલે રિયાનભાઈ રહે છે એટલે વગાડી દઉં છું નકર છે ને આપણે કઈ કરી દઈએ નહીં આપણે લડાઈ કરી ખરા ભાઈ ભાઈ એમને બધાને મગજ આપેલા જ હોય તમને જેમ ગુસ્સો આવે ને બધાને આવતા હોય પણ થોડું તો સહન કરવું હોય મારો કહેવાનો મતલબ છે ને બધાને એવો છે સારું હાલો સોડા બનાવો નાની ગઈ છે હવે બનાવી છે સોડા આ બધા તમે કહેતા ને રેસીપી આપી દો તો જો પેલા નાખવાની ભાઈ ખાંડ આમાં 6 કિલો પાણી એમાં છે ને હા 6 કિલો પાણી અને 6 કિલો આપણે આવશે ખાંડ આમાં 6 કિલો ખાંડ આવી ગઈ છે 6 કિલો પાણી ને 6 કિલો ખાંડ પછી છે ને એને ઓગાળવાની આપણે હાવ પાણી જેવું થઈ જાય ને ખાંડ ત્યાં સુધી ઓગાળ્યા આવી રીતે આવી રીતે ઓગાળવાની ખાંડ શું કે નટરાજ રેસીપી આપશે અને નટરાજ છે ને થોડુંક કંઈક કામ કરશે ને બતાડશે આપણે તો જો રોજ બતાવીએ છીએ આપણે શું કામ કરીએ છીએ નટરાજ છે ને રોજ કામ કરીને દેખાડતા નહીં આપણે છે ને વિડીયો બનાવવાનો છે નટરાજ કેટલું કામ કરે ને કાલથી જોવો તો હા બરાબર છે આજ તો આપણે છે ને એને થોડા બનાવી દીધી છે બહુ ઝઘડો ન થાય ને એટલા માટે નકર છે ને આપણે વિડીયો કાલ બનાવવાના છે હાલો તો જો મોરસ ઓગળી જશે આમાં મસાલો નાખો નકર હવે હું આગળ મૂકીને ભાગી દે રિયાનભાઈ રોવા મળશે તારે બનાવવાનું છે મારે કઈ હું તો જોવા આવ્યો બની ગઈ કેમ મારે છે ને ખાલી બાનું જડી રહે રિયાનભાઈ રોવા મળે ને એટલે મૂકીને ભાગી દે તારે હજી તો હું દુકાને લઈ જોવા આવ્યો શું કરે તો હજી મસાલો નહીં ખાલી ખાંડ ઓગાળી 15 મિનિટ કે ખાંડ ઓગાળતા બાકી આપણે 5 મિનિટમાં ઓગાળી નહીં મારે રિયાનભાઈ રોવા મળ્યા છે ને એટલે આમ જો મોરસ ઓગળી ગઈ બધી હવે છે ને આવી રીતે આમાં મસાલો નાખી દેવાનો છે ને આપણે ઝઘડો કરી દેવો બંધ અને ના ફટાફટ બનાવવા મળી કેમ કે પછી એવો ઝઘડો ન હારો લાગે આ તો થોડો દાદો થઈ જાય જો વધારે તડકાયું હોય ને તો થઈ જાય એટલે બહુ તડકાવાય નહીં બનાવી નખાય હા એમ થાની મને ઢીલા મૂકને બનાવવા મને જીરા મસાલાનો મસાલો પછી હલાવે રાખવાનું હોય ફૂલે ફૂલ થઈ ગયા તો છે ને આ નાખી દીધો આપણે મસાલો તો જો આવી રીતે થઈ જાય છે આ ખારી આવે થોડા થઈ જાય વધારે ખારી આવી રીતે આમ નાખી દેવાનું હોય આને એટલે આમાં થાય થોડીક વાર ખીણ કા ગેસ બની ગયો તો હવે છે ને આ એ આપણે છે ને ઓલા બાટલામાં ગાળી આ બાટલામાં આ થઈ ગયું છે આપણે જીરા મસાલા કમ્પ્લીટ તો આવી રીતે બની ગઈ છે ને હવે આપણે આમાં ભરી આવી રીતે આમાં મસાલા આપણે ભરી લેવાનો જીરા મસાલા કા તો અમે બ્લેક જીરા મસાલા બનાવીએ કેમ લાગે
નકર white એ હોય ને black એ હોય. હા બ્લેક હોય ને વ્હાઈટ હોય અમારે અહીંયા બ્લેક વધારે હાલે. આપણે છે ને બહુ સોડા બનાવી છે આ જો ભાઈ તો છે ને ડેલી ઘરોય મારે જ બનાવી નહીં તો જે દીદી રિયાનભાઈ નાના છે ને એટલે એ અહીંયા લઈને આવ્યા મારે જ બનાવવાનું વધારે. અમુક મિત્રોએ કમેન્ટ કરી હતી કે સોડાની રેસીપી આપો તો જો આવી રીતની સોડાની રેસીપી હોય. સોડામાં જો આ ફ્રૂટ બિયર બનાવીએ, મસાલા, જીરા મસાલા, ઓરેન્જ, કોલા, કાલા ખાટા ડાયમંડ મસ્તી, લેમન અને અહીંયા મેંગો અને આમાં પાઇનેપલ. સોડા તો અમારે 8-10 જાતની છે પણ આ જે ખૂટે ને એ પ્રમાણે બનાવવાની હોય. સોડાનું કામકાજ તો પતી ગયું આપણે અને હાંજ પડવા આવી છે. અમારે કેવલ મિતાલી હમણાં જો ભણીને આવતા રહે છે. એવા છીએ આપણે સોડા ઘણા ટાઈમ પછી. કા મસ્ત મજાના સોડા છે. કેમ લાગે? જોરદાર છે ને? હે બહુ સારા છે. કેટલા ટાઈમ પછી મેળા? કા ઘણા ટાઈમ પછી લેવા હતા એટલે તમને આ મજા આવી છે ને. મને બહુ મજા છે કેમ કે આપણા ભાઈ છે ને ફેવરિટ છે સોડા. મને સોડાનું શાક બહુ મજા અમારા નટરાજને છે ને કામ કરવું જ ન મજા આવે. આવે તો કોને હાલ લાગે એમ કહો મને. હાલો સારું હાલો લપ બધું વહેલા કરશે તો બ્લોગ થઈ જાય બહુ મોટો. તો આ સાથે જ વિડીયો પૂરો કરી. વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ છીએ નવા વિડીયો. ત્યાં સુધી બધાને બાય બાય.